જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે ઘરના આ 3 ખૂણામાં છુપાવી દેજો મોરપીંછ. તમારું ધન 10 ગણું વધી જશે અને ધન પૈસાની આવકમાં ખૂબ જ વધારો થાય છે. આનાથી માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ જશે અને તમારા પર તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવશે. તમારી કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થાય છે. માત્ર તમારે મોરપીંછના આ ઉપાયો કરવાના છે, કારણ કે મોરપીંછ એ આપણા વેદોમાં તેને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. મોરપીંછ જે નકારાત્મકતાને દૂર રાખવામાં ખૂબ જ મદદ કરે છે. તે સકારાત્મકતાને ઘરમાં લાવવામાં ખૂબ જ મદદ કરે છે અને ઘરને ક્યારેય પણ ગરીબ નથી થવા દેતું, અથવા તો તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થવા દેતું. તે માટે તમારે ઘરના આ 3 ખૂણામાં જરૂરથી મોરપીંછને રાખી દેવા જોઈએ. માત્ર તમે આટલું કરશો તો તમારા ધનમાં 10 ગણો વધારો થશે અને તમારા ઘરમાં પૈસાની આવકમાં પણ ખૂબ જ વધારો થશે. ઘરના લોકો વચ્ચે લડાઈ ઝઘડાઓ, કલેશ જે થતા હોય તે પણ ઓછા થઈ જાય છે, અથવા તો તે સાવ નાબૂદ જ થઈ જાય છે. તે માટે તમારે માત્ર આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે, તો જ તમને માહિતી પૂરેપૂરી સમજાશે અને આ ઉપાયો વિશે તમને સચોટ રીતે જાણી શકશો. તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, પૈસા એટલે કે ધન આજના મોંઘવારીના સમયમાં લોકો કેટલી પણ મહેનત કરી લે તો પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું. આ મોંઘવારીના સમયમાં માણસ ગમે તેટલા પૈસા પાછળ ભાગે તો પણ તેને પૈસો પ્રાપ્ત નથી થતો, અથવા તો આવક નથી મળતી. જો તમે મહેનત કરો છો અને તમને મહેનતનું યોગ્ય ફળ નથી મળતું, તો તમારે આની સાથે જ ઘણા ખરા ઉપાયો કરી લેવા જોઈએ, જે આપણા ધર્મ ગ્રંથોમાં, વાસ્તુશાસ્ત્રમાં લખેલા છે. તે માટે તમને તમારી મહેનતનું ફળ પણ મળી જશે અને તમારા ઘરમાં સકારાત્મકતા, સુખ, સમૃદ્ધિ બધું જ આવે છે અને માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થાય છે. અને ઘણા લોકોના ઘરમાં તેઓ ખૂબ જ મહેનત કરે છે, છતાં પણ તેમની કમાણી કરતા ખર્ચ હંમેશા વધી જતો હોય છે. અને દરેક લોકોને આજના જમાનામાં પૈસાની તંગીનો સામનો કરવો જ પડતો હોય છે અને ઘણા એવા ઓછા લોકો હશે જેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડતો હોય, પરંતુ આજના જમાનામાં વધારે પડતા લોકોને પૈસાની તંગીનો સામનો કરવો જ પડે છે. જો કોઈ વ્યક્તિ પાસે પૈસાનો ઘર ગુજારો કરવાની પર્યાપ્ત કમાણી હોય, અથવા તો ઘર ગુજારો કરવાના પર્યાપ્ત પૈસા હોય અને તેમની લાલચને કારણે તે વધારે ને વધારે પૈસા કરતા જ હોય છે અને તેમની લાલચને કારણે તેમને વધારે પૈસા નથી મળી શકતા, અને મનુષ્યની લાલચ એ જ તેને પૈસા કમાવાની નવી આશા અપાવે છે. અને દરેક વ્યક્તિને પૈસાનો મોહ હોય જ છે. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે મારી પાસે એટલું બધું ધન હોય કે હું મારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી શકું અને જીવન ગુજરાન સારી રીતે ચલાવી શકું, જેને કારણે જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા ન આવે અને પૈસાની કમી જીવનમાં ન રહે. પરંતુ આ પૈસાની ભાગદોડમાં તે વ્યક્તિ પૈસાથી દૂર રહેવાનું નામ જ નથી લેતો, અથવા તો તેને મેળવવાની આશા જ રાખે છે. અને આની સાથે જ દરેક લોકો રાત દિવસ પૈસા કમાવાની લાલચમાં જ રહે છે અને એવું વિચારતા હોય છે કે એક દિવસે ને દિવસે હું જરૂર ધનવાન બનીશ અને હું મારા બધા સપના પૂરા કરીશ. પરંતુ ઘણા લોકોની કુંડળી દોષ હોય છે, અથવા તો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તો તેમને આ તમામ દોષોને કારણે સમાપ્ત કરવા માટે મોરપીંછના ઉપયોગો કરી લેવા જોઈએ, કેમ કે આના ઉપાયો વિશે આપણા ધર્મ ગ્રંથોમાં પણ લખેલું છે. કેટલીક વાર કઠોર મહેનત કરવા છતાં પણ તમારી જેટલી ઉમ્મીદ હોય છે તેટલા પૈસા તમને નથી મળતા. ક્યારેક પૈસા આવી જતા હોય છે તો તે પૈસા ઘરમાં નથી ટકતા. આવામાં આની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે તમારી સાથે સાથે આ સમય દરમિયાન ખરાબ કિસ્મત પણ આવી રહી હશે. તમારે ઘરમાં પૈસાની આવક માટે રાતને દિવસ વધારે ને વધારે
મહેનત કરવી જ પડે છે, તો તે તમને પૈસા પ્રાપ્ત થાય છે અને તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે. મિત્રો, આની સાથે જ કેટલાય લોકો વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ ઘણા બધા પ્રયોગો કરતા રહે છે અથવા તો ઉપાયો કરતા રહે છે પૈસા કમાવા માટે, અને જેને કારણે તેમના ગ્રહ દોષોને તેઓ ઓછા કરી નાખે છે. તે માટે તે આજના વિડીયોમાં હું તમને તેના વિશે એક એવો સરળ ઉપાય દર્શાવવાનો છું, જે ઉપાય તમે કરીને તમારા દોષોને તમે દૂર કરી શકો છો અને પૈસા કમાવાના માર્ગ પર તમે સફળતા મેળવી શકો છો. કોઈ પણ ક્ષેત્રમાં તમે થોડા સમયમાં જ સફળતા મેળવી શકો છો. માત્ર તમારે આ ઉપાયને કરી નાખવાનો છે, તો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ તમે જાતે જ કરી શકશો. માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તેમના જીવનમાં હું મારા બંને હાથો વડે આશીર્વાદ વરસાવું છું અને તેમના જીવનમાં ક્યારેય પણ તેમને ગરીબીનો સામનો નથી કરવા દેતા. તે માટે આજના વિડીયોમાં હું તમને એવા કેટલાય ચમત્કારિક ઉપાયો જણાવવાનો છું કે જેને તમે કરીને તમારા ઘરમાં આવક કે જેટલા પ્રમાણમાં ગણી વધી જાય છે. અને આ ઉપાય કરવા માટે તમારે માત્ર 3 મોરપીંછનો જ ઉપયોગ કરવો પડશે. તો મિત્રો, તે ઉપાય જણાવતા પહેલા તમને વિનંતી છે કે અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક પણ કરી દેજો. જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. તો ચાલો આપણે માહિતીને આગળ વધારીએ. મિત્રો, આપણે તે ઉપાયો વિશે ચાલુ કરીએ તે પહેલા હું તમને એ પણ જણાવી દઉં કે મોરપીંછ શું હોય છે, મોરપીંછની પાછળનું રહસ્ય પણ શું હોય છે. તો મોરપીંછ ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે. તાંત્રિક પૂજાઓમાં તેનો ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ આપણા ઘણા બધા ગ્રંથો લખાયેલા હતા, જેમાં કેટલાય ગ્રંથો જે વાસ્તુશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે વગેરે જેવા શાસ્ત્રોમાં મોરપીંછનું સચોટ વર્ણન કરેલું છે અને મોરપીંછને સર્વોચ્ચ વસ્તુ માનવામાં પણ આવે છે, જેનો તમે ઉપયોગ કરીને તમારા જીવનની તમામ સમસ્યાઓ તમે જાતે જ દૂર કરી શકો છો અને દેવી દેવતાઓના આશીર્વાદ તમે મેળવી શકો છો. કારણ કે મોરપીંછ એ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તમે મોરપીંછના પ્રયોગો કરીને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તો તમે મેળવી શકો છો. અને મિત્રો, આપણા પૌરાણિક વેદોમાં ઋષિ મહર્ષિ હતા, તેમણે ઘણા બધા ગ્રંથો તે માત્ર આ મોરપીંછની મદદથી જ લખેલા છે. મોરપીંછમાં શાહી મેળવીને તેમણે આ તમામ ગ્રંથો લખેલા છે અને તેમણે મોરપીંછને સર્વોચ્ચ સ્થાન પણ આપેલું છે અને મોરપીંછની કલમથી જ તેમણે મોટા મોટા ગ્રંથો લખેલા હતા. અને આની સાથે જ આયુર્વેદમાં પણ મોરપીંછનું ખૂબ જ વધારે મહત્વ બતાવવામાં આવેલું છે. અને શાસ્ત્રો અનુસાર સંધ્યા નામનો અસુર એ સ્વર્ગ ઉપર અધિપતિ કરી લીધું હતું અને તમામ દેવી દેવતાઓને પણ બંદી બનાવી લીધા હતા. ત્યારબાદ સર્વે ભેગા મળીને એક યોજના બનાવી અને તમામ દેવી દેવતાઓ અને તેમની સાથે જ 9 ગ્રહ તે એક મોરપીંછમાં સમાહિત થઈ ગયા. ત્યાર પછી એ મોરપીંછ ખૂબ જ શક્તિશાળી થઈ ગયો. ત્યારબાદ તેણે અસુર સંધ્યાનો વધ કરી નાખ્યો અને સ્વર્ગલોકને બચાવવામાં તેમણે સફળતા પ્રાપ્ત કરી. તે માટે મોરપીંછને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે મોરપીંછમાં તમામ દેવી દેવતાઓના આશીર્વાદ સમાયેલા છે. ત્યારથી જ મોરને વધારે પૂજનીય અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે શું તમે માત્ર મોરપીંછ તમારી પાસે રાખો છો તો તેને કારણે પણ તમે વધારે સકારાત્મકતા તમારા ઘરમાં મેળવી શકો છો. અને આની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણને પણ મોરપીંછ વગર અધૂરા માનવામાં આવે છે. જો મિત્રો તમારા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય તો તમારે જરૂરથી તેમની પાસે મોરપીંછ રાખવું જોઈએ. તેનાથી તેઓ તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબીનો વાસ નથી થવા દેતા. અને તેમને આપણા શાસ્ત્રોમાં મોર મુકુટ બંસીવાળા પણ કહેવામાં આવે છે. તેમના મુકુટમાં તેઓ મોરપીંછ વગર ક્યારેય પણ નથી રહેતા અને તેમની માતાએ તેમને બાળપણથી જ તેમના માથા ઉપર મોરપીંછને ધારણ કરાવડાવ્યું હતું.
તેથી મોરપીંછથી કાલ સર્પદોષ પણ દૂર થાય છે. મિત્રો, આપણા ધર્મમાં જ નહીં પરંતુ એશિયાના ઘણા બધા દેશોમાં મોરપીંછને આધ્યાત્મક સાથે જોડવામાં આવે છે અને તેના ઘણા બધા ફાયદાઓ પણ દર્શાવવામાં આવેલા છે, જેના ઉપયોગ તમે કરીને મોરપીંછને તમારું ભાગ્યનું કારક પણ તમે બનાવી શકો છો. આપણા ઘણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે તમે મોરપીંછનો ઉપયોગ કરીને તમારું ભાગ્યને પણ તમે ચમકાવી શકો છો અને તમારી મહેનતનો લાભ તમે મેળવી શકો છો. અને મિત્રો, આપણા ધર્મમાં ધનના દેવી માતા લક્ષ્મી, વિદ્યાના દેવી માતા સરસ્વતી અને શ્રી કૃષ્ણ, ગણપતિ, હનુમાનજી, કાર્તિકેય આ બધા દેવી દેવતાઓથી જોડીને જોવામાં આવે છે. કારણ કે જો તમે તમારા ઘરમાં એક મોરપીંછ રાખો છો તો તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરવા સમાન પણ માનવામાં આવે છે. અને મોરપીંછને લક્ષ્મી, સૌભાગ્ય, ધન, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપન્નતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. અને આની સાથે જ મોરપીંછનો પ્રયોગ તે લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે પણ કરવામાં આવે છે. જો તમારા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા, એટલે કે તમારા ઘરમાં પૈસાની અછત સર્જાય છે, તો તમે મોરપીંછનો ઉપયોગ કરીને તેના ઘણા બધા લાભ મેળવી શકો છો અને તમારા જીવનમાં તમે નકારાત્મકતાની સાથે સાથે પૈસા સંબંધી સમસ્યાઓને દૂર પણ કરી શકો છો. અને આની સાથે જ જો તમે મોરપીંછને વાંસળી સાથે રાખવામાં આવે તો તમારા જીવનમાં સંબંધોમાં પણ પ્રેમ વધે છે. અને મિત્રો, આપણું ઘર એ મંદિરની જેમ હોય છે. મિત્રો, જો તેમાં રહેવાવાળા દરેક વ્યક્તિ રોજબરોજ આપસમાં લડાઈ ઝઘડાઓ કરતા હોય, ઘરમાં પૈસાની સંબંધી તકરારો થતી હોય અથવા તો ઘરમાં હંમેશા કંકાસ જ રહેતો હોય તો તે મંદિર નથી રહેતું, પરંતુ તે મંદિર માનવામાં પણ નથી આવતું. જો મિત્રો, તમે તમારા ઘરમાં આ તમામ સમસ્યાઓને દૂર કરવા માંગો છો તો તમારે તમારા ઘરમાં મોરપીંછ જરૂરથી રાખવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પાસે તમારે મોરપીંછને જરૂરથી રાખવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત નથી થતી. તેઓ એમ વિચારતા હોય છે કે વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું, પણ તેમની પુસ્તકમાં અથવા તો તે જે પુસ્તકમાંથી વાંચે છે તે પુસ્તકમાં તેમણે જરૂરથી એક મોરપીંછ રાખી દેવું જોઈએ. આમ કરવાથી તેમને માતા સરસ્વતીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કારણ કે મોરપીંછને માતા સરસ્વતી સાથે પણ જોડવામાં આવે છે. અને જો તમે વિદ્યાર્થી છો અને તમને યાદ રાખવાની શક્તિ જોતી હોય તો તમારે જરૂરથી તમારા પુસ્તકમાં મોરપીંછ રાખવું જોઈએ, અથવા તો તમારી પાસે તમારે જરૂરથી એક મોરપીંછને રાખવું જોઈએ. આનાથી શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે અને માતા સરસ્વતી પણ પ્રસન્ન થાય છે. તમારા પર તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે અને તમારી યાદશક્તિને પણ વધારે છે. મિત્રો, જો તમારું મંદિર જેવું ઘર જ્યારે પણ તમને અપવિત્ર લાગવા લાગે છે, ઘરમાં લડાઈ ઝઘડા, કંકાસ થતા હોય તો તેના બધા કારણો પણ તમે હોઈ શકે છે. તેમાંથી સૌથી મોટું કારણ તે પણ હોઈ શકે છે કે ઘરમાં વધારે પડતો નકારાત્મક શક્તિનો પ્રભાવ થવો, અથવા તો ઘરમાં નેગેટિવિટી આવવી, અથવા તો ઘરમાં નકારાત્મકતા આવી જાય. આ એના મુખ્ય કારણ હોઈ શકે છે. તેનાથી જ ઘરમાં તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ, તકરારો થતી જોવા મળે છે. ઘરના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળે છે. તે માટે તમારે સૌપ્રથમ તો ઘરમાંથી નકારાત્મકતા અને નેગેટિવિટીને દૂર કરવી પડશે. તો જ તમારા ઘરમાં દેવી દેવતાઓનું નિવાસ થશે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં એટલે કે તમારા મંદિર જેવા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરને સુખ સમૃદ્ધિ આપે છે. ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી થવા દેતા. અને હવે સવાલ એ થાય છે કે જો ઘરમાં નકારાત્મક શક્તિ વધી ગઈ હોય તો તેને દૂર કેવી રીતે કરવી અને તેને ઘરમાંથી બહાર કેવી રીતે કાઢવી. આજ તમને વાત ધ્યાનમાં રાખતા આજના વિડીયોમાં હું તમને તેવી 3 જગ્યા બતાવવાનો છું કે જ્યાં તમારે મોરપીંછ રાખવું જોઈએ અને તમારા ઘરમાંથી તે ઉપાય કરીને નકારાત્મક શક્તિને દૂર કરી શકો છો અને તમારા ઘરમાં સકારાત્મકતાનો નિવાસ કરાવી શકો છો. અને જો તમે આ જગ્યા પર મોરપીંછને તો રાખો છો તો ઘરમાંથી સકારાત્મકતા રહેશે અને સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરમાં જરૂર બિરાજમાન થાય છે. મિત્રો,
આપણે એવું પહેલું સ્થાન બતાવીએ તો જ્યારે પણ તમને કોઈ શુભ દિવસ મળે છે અથવા તો કોઈ પણ શુભ દિવસ હોય તો તમારે તે દિવસે તમારે સૌપ્રથમ તો એક મોરપીંછ લેવાનું છે. ત્યારબાદ તમારે તેને એવી જગ્યાએ રાખી દેવાનું છે કે જે જગ્યા પરથી આખા દિવસમાં વધારે પડતા તમામ ઘરના લોકો પસાર થતા હોય, એટલે કે તે જગ્યા પર સૌની નજર જતી હોય તેવી જગ્યા પર તમારે મોરપીંછ લગાડી દેવાનું છે. મોરપીંછ સૌની નજર જતી હોય તેવી જગ્યા પર જ તમારે મોરપીંછ લગાડી દેવાનું છે. મોરપીંછ તે નકારાત્મકતાને શોષિત કરી લે છે, એટલા માટે તમારે તેને એવી જગ્યાએ લગાડવું જોઈએ જ્યાં એ બધાને નજર આવે. મોરપીંછના ઉપાયો જે તમારા અને તમારા ઘરના તમામ સભ્યોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રેમ લઈને આવે છે. આ ઉપાયને તમે કોઈ પણ તમારા ઘરમાં શુભ દિવસથી શરૂ કરી શકો છો. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે કે ભગવાનનું પ્રતીક એટલે કે મોરપીંછ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે, ગ્રહ દોષને શાંત કરવા માટે અથવા તો ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તેને પણ દૂર કરવા માટે તમે મોરપીંછનો ઉપયોગ કરી શકો છો. અને તમારે તમારા ઘરમાં તે માટે મોરપીંછ રાખવું જોઈએ. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે એક મોરપીંછ તે રામબાણનો ઉપાય પણ બની શકે છે અને રામબાણનું કાર્ય પણ તે કરે છે. જે સરસ્વતી માતાના ઉપાસક હોય છે અથવા તો કોઈ વિદ્યા ગ્રહણ કરતા હોય તો તેમણે પુસ્તકોની વચ્ચે એક મોરપીંછ રાખી દેવું જોઈએ. તેનાથી ખૂબ જ ફાયદો થાય છે. ઘરમાં અલગ અલગ રૂમમાં મોરપીંછ લગાવવાથી ઘરનું વાસ્તુ પણ બદલાવી શકાય છે. એક મોરપીંછ આપણા જીવનની દિશા પણ બદલાવી શકે છે. તો તમે દરેક સમયે કોઈ પણ કાર્ય કરવા જતા હોય અથવા તો કોઈ પણ શુભ કાર્ય કરવા જતા હોય તો ત્યારે તમે તમારી પાસે એક મોરપીંછ રાખો છો તો તે તમારું કાર્ય જરૂરથી સફળ થાય છે. અને તમે જે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો તેની સાથે જ તે તમારો સાથ આપશે. અને જો રાહુ દોષ હોય અથવા તો ગ્રહ દોષ પણ હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે. માત્ર તમારે તમારી પાસે એક મોરપીંછ જ રાખવાનું છે. અને જો મિત્રો તમે મોરપીંછને ચાંદીના તાવીજમાં રાખીને નાના બાળકના માથા પાસે રાખવામાં આવે તો બાળકનો નજર દોષ દૂર થઈ જાય છે અને તેની રક્ષા પણ થાય છે. અને મોટા લોકો જો પોતાના માથા પર આ મોરપીંછ રાખીને સૂવે છે તો કોઈ પણ ખરાબ સપનું અથવા તો અલગ પ્રકારના સપનાઓ નથી આવતા. અને જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માંગતા હોય અથવા તો બીજા દિવસથી જ તે સકારાત્મકતા મેળવવા માંગતા હોય તો તેમને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. જીવનના તમામ દોષો દૂર થાય છે. માત્ર તમારે તમારા માથા પાસે એટલે કે સૂતી વખતે તમારા માથા પાસે એક મોરપીંછ જ રાખીને સૂવું જોઈએ. તેનાથી તમારા સ્વપ્ન દોષ પણ દૂર થાય છે અને ઘરમાં પ્રગતિના દરવાજા પણ ખુલે છે. ઘરના લોકો તણાવ મુક્ત રહે છે. અને જો ઘરમાં મતભેદ રહેતા હોય તો તેમણે જરૂરથી માથા પાસે મોરપીંછ રાખીને સૂવું જોઈએ. આ એક રામબાણ ઉપાય તરીકે પણ કામ કરે છે. જો તમારા બાળકોનું અભ્યાસમાં મન ન લાગતું હોય અને તમારો બાળક અભ્યાસમાં નબળો હોય અને તે માતા સરસ્વતી તેના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તેના રૂમમાં અવશ્ય જરૂરથી એક મોરપીંછ લગાવવો. અથવા તો જે વિષયમાં નબળો હોય તો તમારે તેના પુસ્તકમાં એક મોરપીંછ રાખી દેવાનું છે. અને તમે જોશો કે થોડા દિવસમાં જ તેની એકાગ્રતામાં વધારો થઈ જશે અને તે બાળક અભ્યાસમાં તેજ પણ થવા લાગશે. કેટલીક વાર લોકોના કામ થતા નથી, તેમના કાર્યો વચ્ચે અટકી જતા હોય છે. તે કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ નથી કરી શકતા. તેઓ ગમે ત્યારે પોતાનું કાર્ય શરૂ કરે છે ત્યારે તે પૂર્ણ નથી કરી શકતા અને તેમનું કામ આગળ થતું જ નથી. અને મિત્રો, તમે તમારા બેડરૂમમાં પૂર્વ દક્ષિણ દિશામાં જો તમે મોરપીંછ લગાવો છો તો તમારું તે કાર્ય પૂર્ણ થવાના ખૂબ જ વધારે સંકેતો વધી જાય છે અને કાર્ય પૂર્ણ થવાના યોગો પણ બને છે. અને જો ઘરમાં પૈસાની બરકત ન થતી હોય અને ઘરમાં અચાનક કષ્ટ આવતા હોય અથવા તો પૈસા સંબંધી સમસ્યા હંમેશા રહેતી હોય, ઘરમાં હંમેશા બીમારી રહેતી હોય અથવા તો જે અચાનક પ્રોબ્લેમ આવતા હોય તો તે બધામાંથી મુક્તિ મળે છે. મિત્રો,
જો તમે ધંધો કરો છો તો તમારા ઘરનો જે ખૂણો હોય છે અથવા તો દુકાનનો જે કોઈ પણ એક ખૂણો હોય છે જેમાં તમે મોરપીંછની સ્થાપના કરો છો અથવા તો તમે વેપારના સ્થળ ઉપર મોરપીંછ સ્થાપિત કરો છો તો તેને કારણે ધંધામાં વૃદ્ધિ જોવા મળે છે અને ક્યારેય પણ ખોટનો સામનો નથી કરવો પડતો અને ધંધામાં ધનની કમી પણ નથી થતી. અથવા તો તમે ઈચ્છો તો તમે જે હિસાબ કરો છો તે ડાયરીમાં અથવા તો તમારા ખિસ્સામાં તમારે એક મોરપીંછ રાખી દેવું જોઈએ. આનાથી રાહુ દોષ પણ તમને પ્રભાવિત નથી કરી શકતો. અને આની સાથે જ ઘરમાં કોઈ પણ કાલ્પ સર્પદોષ હોય તો તે રાહુ દોષ હોય તો તે પણ મોરપીંછ લગાવવાથી તો તે કાલ્પ સર્પદોષ પણ નાશ થઈ જાય છે. કેમ કે મોર અને સાપમાં શત્રુતા હોય છે. સર્પ શનિ અથવા તો રાહુના સંયોગથી બને છે અને જો મોરપીંછ ઘરના પૂર્વ, ઉત્તર અથવા તો પશ્ચિમ દિશા ઉપર લગાવવામાં આવે તો રાહુ દોષ તે ક્યારેય પણ પરેશાન નથી કરી શકતો. હવે ચાલો ઘરના એવા કયા 3 ખૂણા છે કે જ્યાં તમારે મોરપીંછ રાખવું જોઈએ તો તેના વિશે પણ જાણી લઈએ કે જે તમે 3 ખૂણામાં મોરપીંછ રાખો છો તો તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા જ રહે છે. ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપે છે અને તેનાથી 10 ગણી આવક વધી જશે. ધનના સ્ત્રોતોમાં તમે વધારો કરી શકો છો. તો તમારે પહેલું મોરપીંછ તમારા ઘરની તિજોરીમાં અથવા તો કબાટમાં રાખવાનું છે અને ઘરમાં તમે જે જગ્યા પર સૌથી વધારે પૈસા રાખો છો તે સ્થાન પર જ તમારે મોરપીંછ રાખવું જોઈએ. અને તમે તે સ્થાન પર એક મોરપીંછ રાખો છો તો તેમ કરવાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે. ઘરમાં ક્યારેય પણ નકારાત્મકતા નથી પ્રવેશતી અને આની સાથે જ તમારી તિજોરીમાં ધન વધવા લાગે છે. અને બીજું મોરપીંછ તમે તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો અથવા તો જે ખૂણામાં તમે મંદિર સ્થાપિત કરો છો એટલે કે તમે ઈશાન ખૂણામાં મંદિર સ્થાપિત કરેલું હોય તો ત્યાં તમારે એક મોરપીંછ રાખી દેવાનું છે. અથવા તો તમે જે જગ્યાએ ભગવાનને રાખો છો, ભગવાનની પૂજા પાઠ કરો છો તો તે જગ્યા ઉપર તમારે મોરપીંછ રાખી દેવાનું છે. આમ કરવાથી તમામ દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરે છે. શ્રી કૃષ્ણ પણ તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરને માલામાલ બનવા માટે પસંદ કરે છે. અથવા તો જુઓ તમારા ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ હોય તો તેમના મુગુટમાં પણ તમે તે મોરપીંછને રાખી શકો છો. તે વધારે શુભ માનવામાં આવે છે કેમ કે તેનાથી શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે. અને આની સાથે જ જ્યારે પણ તમે રોજ ભગવાનની પૂજા કરો છો તે સમયે તમારે આની સાથે જ તે આ મોરપીંછની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ. તેનાથી પૈસામાં તમારી કિસ્મત ચમકી જશે અને ધન આગમનના નવા દરવાજાઓ ખુલવા લાગશે. અને મિત્રો, ત્રીજું મોરપીંછ જેને તમારે તમારા બેડરૂમમાં પલંગ ઉપર અથવા તો પલંગ નીચે રાખવાનું છે. તે જગ્યા, તે સ્થાન ઉપર તમે જે સૂવો છો તે સ્થાન ઉપર તમારે એક મોરપીંછ રાખી દેવાનું છે. આનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા, તમારા શરીરમાં રહેલી નકારાત્મકતા તે સંપૂર્ણપણે તમારા પાસેથી દૂર થઈ જાય છે અને દેવી દેવતાઓ તમારા પર આશીર્વાદ વરસાવે છે. કારણ કે મોરપીંછ ઘણા ખરા દેવી દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. અને આની સાથે જ જ્યારે પણ તમે બેડ ઉપર સૂવો છો તે સમયે તમારી પાસે વધારે પોઝિટિવિટી આવે છે અને સકારાત્મકતા તમારી પાસે રહે છે. આની સાથે જ તમારા જીવનમાં સફળતા તો આવે જ છે ને સાથે સાથે પૈસાની આવક પણ વધી જાય છે. તમારી જે ચાદર હોય છે તેની નીચે પણ તમે મોરપીંછ રાખી શકો છો. અને જો આની સાથે જ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર 3 મોરપીંછ લગાવી દો અને આની સાથે જ તમારે એક નાના ગણપતિની મૂર્તિ પણ લેવાની છે અને તેને પણ તમારા મુખ્ય દ્વાર પર લગાવી દો. 3 મોરપીંછ હોય છે તેમાંથી એક મોરપીંછ ગણપતિની જમણી બાજુ અને એક મોરપીંછ ગણપતિની ડાબી બાજુ લગાવવાનું છે અને એક મોરપીંછ જે ગણપતિની ઉપર અથવા તો ગણપતિ તે તમારા મોરપીંછ ઉપર રાખવાના છે. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને ભગવાન ગણપતિ તમારા પર તેમના આશીર્વાદ
વરસાવે છે. મિત્રો, આ 3 જગ્યાઓ હતી કે જ્યાં તમે મોરપીંછ રાખીને તમારા જીવનમાં તમે સકારાત્મકતા મેળવી શકો છો. જીવનના તમામ દોષોને દૂર કરી શકો છો. જો શનિ દોષ હોય, વાસ્તુ દોષ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો. માત્ર મોરપીંછના આવા ઉપાયો કરવાથી જ તમારા જીવનમાં તમે સકારાત્મકતા મેળવી શકો છો અને ઘરમાં વધારે સકારાત્મકતાને લાવી શકો છો. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી, આ માહિતી તમને કેવી લાગી, એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. જે લોકો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.